વાત હવે સુરતની જ કરીએ તો સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। અહીં સરનામું પૂછવાના બહાને યુવતીઓની છેડતી કરનાર 50 વર્ષીય મેહુલ રાવલની પોલીસે ધરપકડ કરી છે। આરોપી એટીએમ સર્વિસનું કામ કરે છે અને પોતાની બાઇક પર સોસાયટીમાં જઈને એકલ દોકલ યુવતીઓને નિશાન બનાવતો હતો અને છેલ્લા 15 દિવસમાં આ પ્રકારની બીજી ઘટના સામે આવતા સિંગણપોર પોલીસે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરી છે। સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી તેને દબોચી લીધો છે। આરોપી મેહુલ રાવલ પોતે 2 સંતાનનો પિતા છે અને તેની મોટી દીકરીના તો લગ્ન પણ થઈ ચૂક્યા છે। પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ નરાધમે અગાઉ અન્ય કેટલી યુવતીઓને પોતાની વિકૃતિનો શિકાર બનાવી છે।